ગત તારીખ 10/5/2025ના રોજ રાત્રિના લગભગ 31 વાગ્યા બાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે BNS કલમ 64(2) FIJM તથા 65(1) 115(1) તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. બનાવની વિગત એવી છે કે ગત તારીખ 4/5/2025ના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા, જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી. મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતાં તેઓના બહેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતાં તારીખ 10/5ના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ 6 વર્ષથી 2019થી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે, તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે. આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહેલ હતા અને 2 દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા. ત્યારબાદ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે જણાવેલ હતું કે તેઓ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે. આમ આ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે. શું કરે છે પિતાને? કેટલા વર્ષ? ભોગ બનનારની ઉંમર લગભગ 17 વર્ષ અને 6 માસ જેટલી છે અને લગભગ 2020થી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું. ભોગ બનનાર બાળકીના પિતાનું નામ કૃષ્ણ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી